હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય અંબે, સીતારામ. હું છું તેજસ શાહ અને તમારા સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અમદાવાદી તેજસમાં. આ મારી ફર્સ્ટ યુટ્યુબ ચેનલ છે અને એ ફર્સ્ટ ચેનલનો હું ફર્સ્ટ બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. તો હું સૌ મિત્રોને એક વિનંતી કરીશ કે અમારા ફર્સ્ટ બ્લોગમાં જો મારાથી કંઈ ભૂલચૂક થાય તો હું એડવાન્સમાં જ માફી માગું છું અને મને તમે પૂરો સાથ સહકાર આપશો, તમારા આશીર્વાદ બનાવી રાખશો એવી હું આશા રાખું છું. અને આજનો મારો ફર્સ્ટ બ્લોગ છે. મારો ક્યુટ જીયાન્સ, મારો ભત્રીજો, એને સ્કૂલે મૂકવા જવાનું છે અને એનો ફર્સ્ટ ડે છે આજે. તો અર્લી મોર્નિંગ થઈ ચૂકી છે, હું બતાવી દઉં તમને. અર્લી મોર્નિંગ થઈ ચૂકી છે, હજુ બધા સૂઈ રહ્યા છે. મોર્નિંગનો નજારો જ કંઈક અલગ છે. તો ચલો મિત્રો, હું પણ નીચે જાઉં અને તૈયાર થઈ જાઉં. જીયાન્સ પણ ઉઠી ગયો હશે. ઓકે, હલો, જીયાન્સભાઈ ઉઠી ગયા છે અને બ્રશ કરી રહ્યા છે. આમ જો તો જીયાન્સભાઈ, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. આ મોઢામાં બ્રશ છે એટલે નહીં બોલે. અત્યારે સુધી નૂનની કોલેજ હતી, હવે મોર્નિંગની થઈ ગઈ છે એટલે જીયાન્સભાઈને ઉઠવાનું થોડું કાઠું પડી રહ્યું છે. એ ફટાફટ બ્રશ કરીને નહીં ધોઈને તૈયાર થઈ જશે. આ મમ્મી મારા સૂઈ રહ્યા છે મમ્મી. હા, આ મારા ભાભી છે. જીયાન્સે બ્રશ કરી લીધું છે અને એ પણ તૈયાર થવા જઈ રહ્યો છે અને હું પણ તૈયાર થવા જાઉં છું. બાય મિત્રો, મળીએ હવે નહીં ધોઈને શાંતિથી. ઓકે. એવું કહેવાય છે ને કે જિંદગીમાં કોઈ પણ સારું કામ કરવા જાઓ તો પહેલાં ભગવાનને યાદ કરવું જોઈએ. તો બસ જીયાન્સભાઈ આજે સ્કૂલના પહેલા દિવસે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે. ભગવાનને યાદ કરી એ આજે પહેલો દિવસ સ્કૂલમાં જઈ રહ્યા છે. જીયાન્સભાઈ, જય અંબે, સીતારામ. હા, જીયાન્સભાઈ પહેલા દિવસે સ્કૂલે જતા પહેલાં એમની નાની નાની દીદી પ્રાણવીબેનને બાય કરવા આવ્યા છે. પ્રાણવી ઉઠી ગઈ, જુઓ. પ્રાણુ, જય અંબે કે. ચલો 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 જીયાન્સભાઈ, આવી જાઓ આવી જાઓ આવી જાઓ. ચલો, અમે જઈ રહ્યા છે બાય જીયાન્સ સ્કૂલે મૂકવા માટે. બાય મમ્મા. બેસી જાઓ જીયાન્સ. હા દાદા બાય કહી દો જીયાન્સ. બાય. જય અંબે. બાય બેટુ. ઘરેથી નીકળ્યા બાદ હવે અમે રસ્તા પર હાઈવે પર આવી ગયા છીએ અને અહીંથી 5 મિનિટનો જ રસ્તો છે જીયાન્સની સ્કૂલનો. એટલે આ જીનિયા, આ સ્કૂલમાં પહેલો દિવસ છે. ઘરમાં જેવું તોફાન કરે છે ત્યાં બૂમો ના લાવતો સ્કૂલમાં. કોઈને મારીને ના આવતો. સવારનું વાતાવરણ જ કંઈક અલગ છે, અર્લી મોર્નિંગ. આખરે અમે હાઈવે પરથી આવી ગયા હતા જીયાન્સના સ્કૂલે. જોઈ રહ્યા છો, આ સ્કૂલ છે, આ એન્ટ્રી ગેટ છે. બાય જીયાન્સ, પાછળ જો. બાય બાય. આ જીયાન્સની સ્કૂલ છે. હવે જીયાન્સને સ્કૂલે પાછો મૂકીને હવે હું જઈ રહ્યો છું ઘર બાજુ. અને આ બ્લોગમાં હવે આટલું જ. મળીશું હવે આવતા ફરી બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય અંબે, સીતારામ. હા, અને છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.